અરે જો અમારી કચોરી આ સવારનો નાસ્તો ઉજ્જૈનમાં અમારો 50-50 રૂપિયાના થેલા લઈ લીધા જો मस्त इसकी है एग्जाम है ना साइन, इसलिए भी यहाँ से हमको दर्शन करके जो काम करने के लिए आए थे वो काम हमारा हो चुका है। અમે આવી ગયા હતા હોટલમાં ફટાફટ રૂમ લઈ લીધેલું અને અહીં જો અહીંયા સેની તૈયાર થઈ ગઈ, સાહિલ તૈયાર થઈ ગયો, પાછળ આવી થઈ ગયા અને ડેડીને થોડી વાર કીધું તમે આરામ કરો તો આવજો અમે ફ્રેશ થઈને તૈયાર થઈ જઈએ। હવે જઈશું આપણે ઉજ્જૈન મંદિરમાં દર્શન કરવા માટે। ગાડી કરી દીધી છે પાર્ક આરોહી એ રહી, ચલો આ રહ્યો સાહિલ અહીંયા છે ને ગાડી નીકળવા માટેની કોશિશ કરે છે, પાર્કિંગ ફૂલ છે અહીંયા આગળ ગાઈસ। આરોહી ચલો જલ્દી ચલો 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 જો ગાઈસ હવે અહીંથી નીકળીશું બહાર પાર્કિંગમાંથી, અહીં કરી દીધી છે ગાડી પાર્ક પરથી ચાલી ગટર ચલો મોબાઈલ હાથે ચલો 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 મેં ગટર में गिर गई चलो પાછળના રસ્તેથી એન્ટર થઈ ગયેલા આપણે હોટલથી નીકળીને આ ચાલ્યા આગળ આરોહી સાહિલ એના ડેડી આગળ ચાલ્યા જો પાછળનો સાઈડ છે મંદિરનો। હવે આપણે અહીંયાથી આગળ ચાલતા ચાલતા જઈશું। લઈ લીધી અહીંથી રિક્ષા, ચલો શેરિંગમાં બેસી જવાનું છે બધા રિક્ષામાં, ચાલો ઇધર બેઠ ગયે હે। અહીંયા બેસી ગયા સાહિલ કિટ્ટુ સેની અને આ બે ગયા છે, કઈ ગયેલા પેલી વાર જોતા રહ્યા પાછળ, આ એ બે ગયા છે આગળ। ચાલો હા અહીંયા બેઠી છું મેં રિક્ષામાં મસ્ત જઈ રહ્યા છે મહાકાલના દર્શન કરવા। અહીંથી બેસી જઈએ છે જો ગાઈસ પહોંચી ગયા છે અમે મંદિર હમણે, અહીંયા ઉતરી જઈશું નીચે કે પાછી આ બાજુ ઉતરી જઈશું, ચલો ઉતરો મેં અહીંયાથી ઉતરી જાઉં છું। બધા ઉતરી ગયા છે ઓટોમાંથી, અમે અહીંથી જઈશું ચાલતા મંદિરે। ગાઈસ અમે આવી ગયા છે અત્યારે હોટલમાં નાસ્તો કરવા, ચલો અંદર જઈને જોઈશું શું નાસ્તો કરવો છે। સાહિલ આરોही एंड डैडी ચાલ્યા આગળ। क्या हुआ वापस आ गए यहाँ पे भी मजा नहीं है, चलो जो હવે અહીંથી લઈ લીધી છે અમે કચોરી, એનો કરીશું નાસ્તો। અરે જો અમારી કચોરી આ સવારનો નાસ્તો ઉજ્જૈનમાં અમારો, એ બતાવો આરોહી લઈ લીધી, સાહિલ ले लो। મમ્મી ગાઈસ અમે ઉજ્જૈન મંદિર પહોંચી ગયા છે, હવે બહાર નાસ્તો કરી રહ્યા છે કચોરી, ટેસ્ટ કરીએ છીએ કચોરી, जल्दी टेस्ट कर, मारा हाथ दुखी गया। दो कचौरी बनाने से था ले अरे इसे खड़ा दे फोटो आएगा तेरा આરોહી रूम के पास जाएगा उधर ये लो हेलो સવારમાં વહેલા વહેલા પૌવા ખાધા, અત્યારે પાછા બપોરમાં બી ખાઈ લીધા નહીં, પૌવા બહુ ખાવી ગયા છે। એક ગુરુ કૃપા રેસ્ટોરન્ટમાં કચોરીનો નાસ્તો કરી લીધો છે, હજુ સેની કરી રહી છે યાર આરોહી જલ્દી કહી નાખે સાઈલ આવ્યો। હવે અહીંથી જઈશું આગળ, અમે અંદર જવું છે હજુ તો દર્શન કરવા, જોવો તો ભીડ કેટલી છે હજુ તો। ગાઈસ જો કેટલી ભીડ છે, અમે ચાલતા ચાલતા છે મહાકાલના દર્શન કરવા માટે, આગળ ને પાછળ તો જો પાછળ બધા છે ને પેલી બાજુ જો ગાઈસ કેટલી બધી ભીડ છે, આગળ પાછળ બધા છે ને પાછળ જો પાછળની સાઈડ પર આપણે આવી ગયા છે મંદિરમાં, હવે અહીં કરાવી લઈશું આપણે તિલક મહાકાલનું। बस तारे क्यों करो मसाला मेरे पास है, पान पान तुम्हारे पास क्या कराऊं
चल साई तो डैडी जो कहो सर ला छोटा छोटा करना તો મેં લઈ લીધી છે વીઆઈપી ટિકિટ. આજે છે બહુ ભીડ ચાલી રહ્યા છે હવે અંદર. જો ગાઈસ અમે અહીંયાથી લઈ લીધું છે હમણાં વીઆઈપી પાસ. હવે અહીંયા કાઢી નાખીશું આપણે શૂઝ ને પછી આગળ જઈશું મંદિરમાં. આટલી ભીડમાં છે ને અહીંયા સોક્સ અમે શૂઝ ને સોક્સ બધું કાઢી નાખ્યું છે. હવે અહીંથી અમારી થશે એન્ટ્રી. અંદર તો જો આજે તો એટલી ભીડ છે ને, બહુ જ ભીડ છે. જો ગાઈસ આગળ લોકોને નહીં તો આ સાઈડ તો છે ને આપણે આ વીઆઈપી દર્શન છે ઓછા, પણ આગળ બહુ જ ભીડ છે. જો ગાઈસ અમે અંદર અહીંથી આવી ગયા છે. જો જો વીઆઈપીમાં આટલી ભીડ છે તો વિચાર કરો બીજી લાઈનમાં કેટલી ભીડ હશે અહીંયા આગળ. જો ગાઈસ મેં ઉપર છે ને મોબાઈલ કરી રહી છું, તમે બી કરી લો મહાકાલના દર્શન. સામે જો દેખાઈ રહ્યા છે જ્યોતિર્લિંગ, કરો દર્શન. ગાઈસ મારા તો બહુ સરસ દર્શન થઈ ગયા છે, તમે બી કરી લો. હવે હું નીકળી રહી છું અહીંથી બહાર. મંદિરના અંદરનો નજારો છે, કેટલી ભીડ છે અહીંયા આગળ. અમે દર્શન કરીને આવી ગયા છે મહાદેવના, બહુ મસ્ત દર્શન થયા. અને અહીંયા મંદિરમાં આવીને હવે અત્યારે બેઠા છે અમે લોકો. જો મહાદેવના બહુ સરસ દર્શન થઈ ગયા, પણ ભીડ તો જુઓ તમે, બહુ જ છે ભીડ આજે. અમે મંદિરમાં દર્શન કરીને આવી ગયા છે મહાકાલના. આ છે મંદિરની બહાર. જો આરોહી સેની એના ડેડી સાહિલ કઈ ગયો. અરે ગાઈસ જો સાહિલ. અને આ છે મંદિર. જો અહીંયાથી અમે દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે અહીંથી જઈશું પાછા બહાર. જો ગાઈસ અહીંયા અમે હવે ફોટો ખીચાઈ રહ્યા છીએ. એના ડેડી ફોટો ખેંચી રહ્યા છે. છે મંદિર અહીંયા મેઇન મંદિર અહીંયા છે મહાકાલનું. અંદરથી અમે દર્શન કરીને આવી ગયા. આ બાજુ જો મંદિરના બહાર આ બાજુ બધું મસ્ત છે આખું મંદિર બહારથી બી. હવે આગળ જઈને બીજા મંદિરના બી દર્શન કરીશું આપણે. ઓમકારેશ્વર મંદિર છે. ગાઈસ અમે અહીંયા બંધાઈ રહ્યા છીએ દોરો. આ એમના હાથમાં હતા, મહારાજ બાંધી રહ્યા છે દોરો. અહીંયા જ્યારે તમે અંદર મંદિરમાં આવશો તો તમને એવો હાથમાં છે ને અહીંયા દોરો બાંધીને આપે છે. અહીંયા આગળ જો હમણાં એમને બી દોરો બાંધી દીધો છે. હવે પછી સાહિલના હાથમાં બી બાંધશે, આરોહીના હાથમાં બી બાંધશે ધાગો. અને મંદિરમાં આવો ને તો આ ધાગો ભવિષ્ય તમે બંધાવજો જ મહાકાલનો. હાલો આરોહીના હાથમાં બી બાંધી દીધો ધાગો. ગાઈસ જો અમે અહીંયા આગળ છે ને દોરા બંધાવી દીધા છે. જો તમારે બી ગોરવા દર્શન કરી નીકળી ગયા છે. જો તમે બી શિવજીના દર્શન બહારથી કરી લો. મંદિરના બહારના છે આ શિવલિંગ. જો દર્શન કરી લો તમે બી શિવલિંગના મંદિરના બહાર આવેલા છે. હવે આપણે મંદિરના બહાર જઈશું અહીંથી.
જો ગાઈઝ આપણે નીચેથી ગયેલા ને દર્શન કરવા ઉપરથી દેખાય છે આવું છત છે ઉપર. છે જો પ્રસાદી કાઉન્ટર છે અહીંયા આગળ જો પ્રસાદ લેવાનું છે અને અમે બેસી ગયા છે બેઠા છે સામે સાઈન અહીંયા બેઠા છે સાઈન ત્યાં છે ત્યાં સામે પ્રસાદ હવે પછી પ્રસાદ લઈને હવે પછી અહીંથી નીકળીશું આગળ અહીંયા મીતુ જતા રહ્યા લઈ લીધો છે પ્રસાદ હવે ચાલે હવે પાછા આગળ અહીંથી બહાર નીકળીશું લઈ લીધો પ્રસાદ અને સામે છે મંદિર જો અને આ અમે લઈ લીધો છે મહાકાલનો પ્રસાદ. ગાઈઝ આપણે અહીંથી નીકળી જઈશું હવે ફટાફટ બહાર અને અહીંયા છે અત્યારે બહુ જ ભીડ તમે જોઈ શકો છો આજુબાજુ. હવે આપણે અહીંથી સીડી ઉતરીને પાછું નીચે જવાનું છે અને કોરિડોર બાજુ જઈશું પણ જોઈશું અત્યારે તો કોઈ લાઇટિંગ હોય નહીં પણ જોઈએ દિવસમાં બી કેવું લાગે છે પણ એ બાજુ જવાનું આજે થોડું ભીડ વધારે છે એટલે નહીં જઈ શકીએ. જોઈ શકો છો તમે ગાઈઝ અને આ જો અમે ગેટ પાસે હમણાં આવી ગયા છે નીચે અને જો અહીંથી અમે બહાર નીકળી ગયા છે. લઈ લીધા બધા છાસ પી લો ગાઈસ છાસ આરોય પી રહી છે છાસ આરોય લઈ લીધી કોટન કેન્ડી ચાલો હવે ચાલીશું આગળ. સારી ઊંટ સવારી બી તમે અહીંયા કરી શકો છો ઉજ્જૈન મંદિરના બહાર. બેવું આરોય બેવું છે બોલ ગયા છે પાછા મહાદેવના દર્શન કરીને હવે બેઠા છે આગળ. હવે જઈશું આપણે હોટલે પાછા પછી ત્યાં જઈને વિચારીશું શું કરવું છે નહીં યાર ઘર જ જવાનું ઊંઘી જવાનું મસ્ત પછી બિલાડી બિલાડી એકલી છે ત્યાં कैंडी इसकी है एग्जाम है ना साहब इसलिए अभी यहाँ से हमको दर्शन करके जो काम करने के लिए आए थे वो काम हमारा हो चुका है इसलिए हम यहाँ से निकलेंगे अभी. પાણીપુરી પેટીસ એક્સ્ટ્રા સ્ટેન્ડ છે જો અહીંથી ટર્ન લઈ લીધો છે જો પાણીપુરી ખાઓગે नहीं खा सकते भी. આ હોટલ દરવાજાનું લાઈટ ચાલુ કરો. આ બધા લઈને બેસી ગયા છે મોબાઈલ. આ બાજુ બી જો મોબાઈલ. આ થાકી ગઈ છે અને સૂઈ ગઈ છે જો આરોહી ચાલીને. આ અમારી હતી જર્ની વડોદરાથી ઉજ્જૈનની ગાઈસ. હવે આપણે મળીશું બીજા બ્લોગમાં અને અમે છે ને જે કામ કરવા હતા અને આપણે કોઈ દિવસ કોઈ દાન કરે છે એનો વિડીયો આપણે નહીં બનાવી શકતા એટલે એ વિડીયો નથી બનાવ્યો. અને આગળ વિડીયો અમારા રીતે જોતા રહેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. ઓકે ગાઈસ મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય જય શ્રી કૃષ્ણ.